હાંસોડ તાલુકાના ખરજ ગામના સરપંચના પતિ દ્વારા સરપંચ ન હોવા છતાં સરપંચનો રોપ જમાવતા બોલાચાલીનો વિડીયો થયો વાયરલ। સરપંચના પતિ વિરુદ્ધ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એજાઝ સમદ પટેલ દ્વારા અરજી કરતા હડકંપ મચી જવા પામી છે। હાંસોડ તાલુકાના ખરજ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામેલા છે, પરંતુ ગામના સ્થાનિક અને સામાજિક કાર્યકર એજાઝ સમદ પટેલના લેખિતમાં જણાવ્યા મુજબ લક્ષ્મીબેન કોઈ દિવસ ખરજ ગ્રામ પંચાયત ઉપર આવતા નથી। તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંત ભાણા પરમાર ખરજ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી ઉપર બેસી વહીવટ કરી પોતે સરપંચ હોય તેવો રોપ જમાવે છે। ગામના લોકો કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો જસવંત ભાણા પરમાર કોઈ પણ હક અધિકાર વગર એકદમ ગુસ્સામાં આવી જઈ લોકો સાથે તોછડાઈ ભર્યું અને અપમાનજનક વર્તન કરે છે। એવી અરજી કરી ન્યાય મેળવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાંસોડ પોલીસ સ્ટેશન અને તાલુકા વિકાસ અધિકારીને મામલતદાર કચેરી હાંસોડ ખાતે રજૂઆત કરતા હડકંપ મચી જવા પામી છે। અજર પઠાણ, સતડે ન્યૂઝ, હાંસોડ। હું એજાઝ પટેલ, સામાજિક કાર્યકર, હાંસોડ તાલુકાના ખરજ ગામનો રહેવાસી છું। તારીખ 9/8/2024 ના બપોરના સમયે ચાંદીપુરા વાયરસ જે અત્યારે ખૂબ ફેલાઈ રહ્યો છે, જેને ખરજ ગામના અંદર અટકાવવા માટે ગ્રામ પંચાયતના અંદર સરપંચ સાહેબને એક લેખિત અરજી આપવા માટે ગયો હતો, જેથી સરપંચ સાહેબ ગામના અંદરમાં ચાંદીપુરા વાયરસને લગતી જે પણ દવા છે તેનો છંટકાવ કરે, જેથી ગામના અંદરમાં રોગચાળો ઘટે અને ગામના લોકોનું રક્ષણ થાય, તે હેતુથી હું ગ્રામ પંચાયતના અંદરમાં સરપંચ સાહેબને મળવા માટે ગયો હતો। ખરજ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામેલા છે, પરંતુ તેઓ કોઈ દિવસ પંચાયતમાં આવતા નથી અને તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંતભાઈ ભાણાભાઈ પરમાર ખરજ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી ઉપર બેસી પોતે સરપંચ ન હોય તેવું જાણવા છતાં સરપંચની જેમ આખા ગામનું વહીવટ કરે છે અને તમામ કાર્યવાહી કોઈ પણ જાતના હક અધિકાર વગર કરતા આવેલા છે। અને જો કોઈ પણ ઈસમ તેમની પાસે કામ લઈને જાય તો એકદમ ગુસ્સામાં અને આવેશમાં આવી જાય છે અને લોકોના સાથે તોછડાઈ ભર્યું વર્તન કરે છે અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે છે અને પોતે સરપંચ ન હોવાની જાણ છતાં આખા ગામના રાજા હોય તેવું વર્તન કરતા આવેલા છે। આવું એક વાર નહીં અનેક વાર આવા બનાવો અમારા ગામના અંદરમાં બનેલા છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।